આના મેચ ભારત જ હોય. ભારત કેટલી ઓવરમાં જીત્યું? કેટલી ઓવરમાં જીત્યું? 15 ઓવરમાં. 15 ઓવર. શાંતિથી રિમોટ બતાય. એ કડવું હોય અને ઢોરાય નો ખાય અને હટ દઈને કોઈ દવાઈ કામ નથી કરતી એની માથે. તો બી આનું પાકીને કમ્પ્લીટ થાય એ પહેલાં છે ને અને થોડો કાંટો મારીને જેટલું છે ને એ બધું ઉંબાવી અને શેઠે નાખી દેવી. તાની તપેલી સુલા ઉપર ચડી ગઈ છે, દૂધ નમાઈ ગયું છે, બહુણી પાછી વસાઈ ગઈ છે અને હવે વાળો છે ચૂલો હળગાવવાનો. ચૂલો પણ હળગી ગયો છે. વાળ છે ને હાવ તમને માય કાંગલા દેખાતા છે દેવાયત કાકાની ભાષામાં કહું ને તો. એનું કારણ શું છે એ આવી કાંઈ ટ્રીટમેન્ટ નથી આપતા અને આપણા વાળ તમે જુઓ એકદમ આમ મજબૂત, આમ શું કહેવાય બાકાજીકી બોલાવે એવા. એનું કારણ છે આ ટ્રીટમેન્ટ ભાઈ. મિત્રના વાળ તમે જુઓ કેટલા મજબૂત છે. કાં તો જુવાન માથામાં હાથ ફેરવવા માંડ્યો. इसको बोलते हैं हरक पदूड़ा. વાળને જ્યાં સુધી મજબૂત ન થાય ને આમ કોકને માથું માર્યું ને તો ખીલી ભડે ખૂંચી જવા પડે એવા બનાવવાના થાય. રામ રામ ડાયરા ને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. તમને બધાને ને વેરી વેરી ગુડ વાલા ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા અને મારા મિત્રના વ્લોગ વિડીયોની. માલિક બા હસન મિત્ર આજના મેચનું શું છે? આના મેચ ભારત જ હોય. ભારત કેટલી ઓવરમાં જીત્યું? કેટલી ઓવરમાં જીત્યું? 15 ઓવરમાં. 15 ઓવર. શાંતિથી રિમોટ બતાય. છેલ્લે એને કેટલા રન થયા હતા? એને છેલ્લે 128 થયા હતા. 127 કોણ બોલો નતો આઉટ થયો એવડો? એ તો નીચે બતાય. એનું નામ શું? એનું નામ એક અભિષેક શર્મા રેમો, એક રેમો સૂર્યકુમાર યાદવ. આપણે કેટલી વિકેટ ગઈ હતી? આપણે 3 ગઈ હતી. 3 વિકેટમાં ભાઈ જીતી ગયા હે. હું હે ને સાંજે પાકિસ્તાન વાળા હો રીમા ને ત્યાં સુધી હતો, પછી હું જોવા ભાગી ગયો હતો. પછી મિત્ર ને બધા જોતા હતા. હવે ને ફટોફટ ઉગી જાય દુકાને ના જઈને શટર ને બધું ખોલ્યું, દીવા બધી ત્યાં થોડુંક ને ભાઈ મોડું થઈ ગયું છે. નાવામાં નહીં માં હે ને થોડીક વાર લાગી ગઈ હતી મારે. ખાધા વાડીએ આપણે વાડીમાં જે આપણે ડુંગળીનો રોપ નાખ્યો હતો ને એ મસ્ત મજાનો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે વાવવા હાટું. અને રોપ વાવવા હાટું આપણે આંચો ગુવાર હતો ને એ બધું કાઢી અને દાંતી હાંકી મસ્ત પશુ તૈયાર કરી નાખ્યું છે. પણ વાવવામાં હજી 1-2 દિવસની વાર લાગશે. એનું કારણ એવું છે કે અમારે જે આ જમીન રહી ને ખારા વાડીએ એ જમીન છે થોડીક શું કહેવાય ખારા ટાઈપની, એટલે ભેજ હટ મૂકે નહીં, ભેજ જતા વાર લાગે. તો આપણે જે આ શનિ રવિમાં જે વરસાદ આવ્યો ને એનો ભેજ હજી બતાવે છે. તો એ ભેજ જ્યાં સુધી નહીં મૂકે ને જમીન પૂરી નહીં થાય ને વાર છે ત્યાં સુધી આપણે એમાં છે ને ડુંગળી નહીં વવાય. તો 2 વખત દાંતી ને રાપને એવું બધું હાંકી નાખ્યું છે. એક વખત વરસાદ પહેલાં હાંક્યું હતું અને બીજું વરસાદ વ્યો ગયો ને થોડુંક ટ્રેક્ટર હાલે એવું થયું ને તરત હાંક્યું હતું. અને કાલે આપણે હાંકીને કમ્પ્લીટ કરી વાવે છે. તો થોડુંક વાહરી જાય ને પછી આ આપણે રોપીમાં વાવવાનું છે. અને તમને એમ થાય કે હમણાં તો આ ભાઈ હતા દુકાને ને ઘડીકમાં અહીં ખારા વાળીએ. તો એની પાછળની કહાની એવી છે કે આપણે જે અહીંયા કરાવે આપણે માંડવી રહીને ભાગ્યું આવ્યું એમાં પાણી વાવવાનું હતું. તો ના કણે પણ ત્યાં અમારે જવામાં મોડું થઈ ગયું અને જગુભાઈએ મોટર ચાલુ કરી દીધી હતી. તો યાંકતા એટલે આપણે આવી ગયા પાછા. હવે એ પાણી વાવી રહે ને માંડવીમાં પછી આપણે જાઉં. તો સારું વાત કીધું રોપ માટો મારતા જઈએ ને અત્યારે છે ને રોપની માલિપા પાળીએ આવું ખડ થયું હે કડવું. આ ખડ થયું ને એ કડવું હોય અને ઢોરાય ન ખાય અને હટ દઈને કોઈ દવાઈ કામ નથી કરતી એની માથે. તો બી આનું પાકીને કમ્પ્લીટ થાય એ પહેલાં છે ને અને થોડો કાંટો મારીને જેટલું છે ને એ બધું ઉંબાવી અને શેઠે નાખી દેવી. એટલે ઉપાડીને છોડવા કેવડા મોટા થઈ ગયા છે. આનો આ જ વાંધો છે, આનો વિકાસ એવડો છે અને કોઈ વાતે હુકાતું નથી અને પાછું કોઈ કામમાં નથી આવતું. આવ નડતર રૂપ છે. છોડવા ઊંડાતા નથી એટલા તો મજબૂત છે. આજે જો થોડાક આમાં છે ને 2-4 ઝોપડા આવી ગયા છે ડુંગળીના, એ આપણે લઈ લેવાના છે, વેસ્ટ નથી જવા દેવાના એકચ્યુઅલીમાં. તાપ જેને પીવું હોય ને એ આવી જાઓ. સાની તપેલી સુલા ઉપર ચડી ગઈ છે, દૂધ નમાઈ ગયું છે, બહુણી પાછી વસાઈ ગઈ છે અને હવે વાળો છે ચૂલો હળગાવવાનો. ચૂલો પણ હળગી ગયો છે. હાલો દૂધની બહુણી રાખી દેવી અને અહીંયા આપણી સાની ભૂકી થોડીક ઓછી નહીં ફૂટી જ ગઈ છે ટૂંકમાં. એને
ને બધી વાવવી દૂધની બહુની મિત્તરને આપી દેવી, મિત્તર ફ્રીજમાં રાખી દેજો. અને અહીંયા આપણી પાસે સ્ટોક છે. હું ભાઈ તમને એમ થાય સાની ભૂકી ફૂટી ગઈ, ફૂટી નથી ગઈ ભાઈ. આમાં જો ખાંડનો પણ સ્ટોક છે ને, સાની ભૂકી હજી પડી છે. કેટલી ખબર છે? કેવડા પેકિંગ છે તમને બતાવું ભાઈ. 250 ગ્રામનું પેકિંગ એક છે, 2 હજી પડ્યા છે, એટલે 500 ગ્રામ હજી પડી છે ને 250 ગ્રામ આપણી પાસે ડબલામાં ભરવાની છે. તો ચા બનાવવા માટે ફૂલ તૈયારી છે. જેને ચા પીવું હોય એ લોકો આવી શકે છે. પહેલાં એને થોડીક ગેસ ધીમો કરી નાખવી, ઉભરો આવી જાય. પહેલાં દૂધને ફૂલ ગરમ કરીને પછી ચા પત્તી નાખી. એકલા હાથે ભાઈ આવું હોય થોડુંક મકાલજો, વાંધો નહીં. અને હવે એને આ આખું પત્તીકડું છે ને આની માલપા ઠેલવી નાખ્યું છે. અને આપણું ડબલું છે ને એ અડધું કરાવી ગયું, જોઈ શકો છો ભાઈ. હાલો આને જવા દે હું કચરા પેટીમાં સ્વચ્છ ભારત હો ભાઈ, ગંદકી જગ્યાએ નહીં. હવે હે ને આપણું દૂધ ઉકળવા માંડ્યું છે મસ્ત મજાનું. માલપા પડશે હવે ચાય પત્તી, નંદીની ચાય હો ભાઈ. અને હવે કલર આવવાની ને બાકાજીકી બોલવાની. જોયું મંડ્યો તરત કલર આવવા, કાંઈ ન ઘટે. હવે એને આપણે આપણા પરમ મિત્રને અહીંયા બોલાવવાના થાય, કેમ કે મસાલા યાર આપણે ખાંડવાના. મસાલા શામાં મસાલો ન હોય તો એ શું કામ? મિત્ર આવી જજો. ગુડ ઇવનિંગ મિત્ર લોગ. નાઉ વી આર ગોઈંગ ટુ ઘૂમિંગ આપણી વાડીમાં. બસ આટલું અંગ્રેજી આવડે, બહુ જાજુ નથી આવડતું. તો હું ને આપણા પરમ મિત્ર આગળ આવેલા જાય ભાઈ. અત્યારે જઈ રહ્યા સવી વાડીમાં. એટલે વાડીએ નહીં જવું છે દાદાના ઓટે દિવેલ નામમાં, કેમ કે દિવેલ પૂરું થઈ ગયું છે અને હવે પાછી નવરાત્રિથી હાલી આવે છે. તો કીધું દિવેલ નામતા આવી અને દાદાએ દીવાબત્તી કરતા આવી. મિત્ર જો તેલની બોટલ ભરી લીધી છે. અને આપણે છે ને અત્યારે આપણા વાળની ટ્રીટમેન્ટ ચાલુ છે. શેનાથી ખબર છે? ધીસ ઇઝ એલોવેરા લાબરું. એનાથી એને આનાથી આમ એક શું કહેવાય, વાળ મજબૂત, સુંદર અને સિલ્કી બની જાય છે. આપણા મિત્રના વાળ તમને બતાવું ઉપર તેલા. આ વાળ છે ને હાવ તમને માય કાંગલા દેખાતા હે દેવાયત કાકાની ભાષામાં કહું ને તો. એનું કારણ શું છે? એ આવી કાંઈ ટ્રીટમેન્ટ નથી આપતા. અને આપણા વાળ તમે જુઓ એકદમ આમ મજબૂત, આમ શું કહેવાય બાકાજીકી બોલાવે એવા. એનું કારણ છે આ ટ્રીટમેન્ટ ભાઈ. તો કેવી ટ્રીટમેન્ટ આવતી. ચાલો છે ને ફટાફટ કોને કૂદવી દીવાબત્તી કરી આવી. અને મરસા જુઓ હે ને કાંઈ ન ઘટે એવા. ભાવ નથી એટલે થોડાક બિચારા બીમાર થઈ જાય, પણ ભાવ આવે ને એટલે આપણે આને દવા દારૂ કરીશું એટલે પાછા રાગે થઈ જાય. ભાઈ લોકો હવે ટાઈમ થઈ ગયો છે ઘર બાજુ રવાના થવાનો. તો આપણે દુકાનોને એવું બધું વધાવી અને દુકાનોના શટરને તાળા મારી અને આપણી લક્ઝરિયસ લેમ્બોર્ગિનીની માલિકા સવાર થઈ અને આજે આપણા મિત્રને પણ સવાર કરાવી અને હળવું નીકળી ગયા છે ઘર બાજુ. કેમ કે હજી છે ને ભાઈ ઘરે જઈને થોડું સ્નાન કરવાનું છે. કેમ કે આપણે માથામાં ભાઈ એલોવેરાની ટ્રીટમેન્ટ આપી છે વાળને. કેમ કે એ બિચારા હમણાં તેને કુપોષણનો શિકાર બની ગયા હોય કે જે હોય એ, પણ આપણા વાળ થોડાક પારવા થઈ ગયા હે ખીરી. તો કીધું થોડુંક એલોવેરા જેલ પાઈ દેવી અને થોડુંક મસાજ આપીને તો થોડુંક પોષણ મળે અને મજબૂત બને તો સારું કહેવાય. બાકી મિત્રના વાળ તમે જુઓ કેટલા મજબૂત છે. કાં તો જુવાન માથામાં હાથ ફેરવવા માંડ્યો. इसको बोलते हैं હરખ પદુડા. અને આપણું જો ભાઈ એલોવેરા હજી હાથમાં જ છે. પૂરેપૂરો ઉપયોગ કરી લેવાનો થાય છે. એકચ્યુઅલીમાં ઉડે તો જ હા. બાકી હવે હે ને વાળને જ્યાં સુધી મજબૂત ન થાય ને આમ કોકને માથું માર્યું ને તો ખીલી ભળે ખૂંચી જવા પડે એવા બનાવવાના થાય. પેલો ભાઈ એલોવેરાનું રિઝલ્ટ જુઓ, વાળ કેવા મસ્ત થઈ જાય. એલોવેરા બોલે તો અમારી અહીંની દેશી ભાષામાં એને છે ને લાબરું કહેવામાં આવે છે અને સુધરેલી ભાષામાં એને કુંવાર પાઠું કહેવામાં આવે છે, પણ આપણે એને લાબરું કહેવું. એનું રિઝલ્ટ ભાઈ આવ્યું છે જોરદાર. દુકાને થયું ને ત્યારે આખું માથું લાબરાથી ભરેલું હતું. વાવને બધું ખાઈને મસ્ત મસાજ કર્યું હતું. પછી આવીને નાહ્યો અને માથામાં નથી શેમ્પૂ નાખી કે નથી શું કહેવાય સાબુ દીધો. વાવ એકદમ મસ્ત આમ શું કહેવાય કૂણા રેશમી થઈ જાય, મજા આવે એવા.
તો વાવ પાણી કરીને મસ્ત મજાનું શું કહેવાય આપણે બેઠક જમાવી બેઠક થઈ ગઈ છે અત્યારે પૂરી ને આપણે આવી ગયા છીએ કૂવા હાથમાં બીજા કૂવા ભાગી ગયા છે પણ પછી મને યાદ આવી ગયું કે ભાઈ આપણા વ્લોગનું હેપી એન્ડિંગ હજી બાકી છે તો પાછું તમારી સમક્ષ ભાઈ અત્યારે આપણા વ્લોગને હેપી એન્ડિંગ કરવા માટે હાજર થઈ ગયો હું તો હાલો હે ને આજના વ્લોગને અહીંયા કરી દેવું હેપી એન્ડિંગ મળશું કાલ સવારના નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી રામને જય દ્વારકાધીશ બાય બાય